દાહોદમાં લોકસભા લડવા માટે બીજેપી, બીએસપી અને ભારતીય નેશનલ જનતા દળના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. નમસ્કાર, હું નઈમ મુંડા પરિવાર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. લોકસભા લડવા માટેના મેદાનમાં ઉતરવા માટે હવે ઉમેદવારો પોતાની ચૂંટણી લડવા માટેની દાવેદારી નોંધાવી રહ્યા છે. આજના દિવસે એટલે કે 16મી એપ્રિલના રોજ દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી પાસે 3 પાર્ટીના ઉમેદવારોએ પોતાની ચૂંટણી લડવા માટેની દાવેદારી નોંધાવી દીધી છે, જેમાંથી ભાજપમાંથી જસવંતસિંહ ભાભોર દ્વારા ત્રીજી વખત લોકસભા લડવા માટેની પોતાની દાવેદારી નોંધાવી દેવામાં આવી છે. તો તેમની સાથે ભારતીય નેશનલ જનતા દળમાંથી દાહોદ જિલ્લાના ખંગેલા ગામના મોટા ફળિયામાં રહેતા જગદીશ મણીલાલ મેળાએ પોતાની દાવેદારી નોંધાવી દીધી છે. તો સાથે જ બીએસપી એટલે કે માયાવતીની પાર્ટીમાંથી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માતવા ગામના ભગત ફળિયામાં રહેતા ધુળાભાઈ દીતાભાઈ ભાભોરે પોતાની દાવેદારી લોકસભા લડવા માટેની નોંધાવી દીધી છે. જ્યારે હજુ પણ અન્ય રાજકીય પાર્ટીઓના ઉમેદવારો અને અપક્ષમાંથી લડવા માંગતા ઉમેદવારો પણ પોતાની દાવેદારી દાહોદ અનુસૂચિત જનજાતિની બેઠક ઉપરથી નોંધાવશે. હજુ તો કોંગ્રેસના ઉમેદવારની દાવેદારી પણ બાકી છે. તો તેમની સાથે અન્ય કેટલીક રાજકીય પાર્ટીઓના ઉમેદવારો પણ પોતાની દાવેદારી દાહોદ લોકસભા બેઠક પરથી નોંધાવી અને આ ચૂંટણીના મેદાનમાં ઉતરશે. ત્યારે ખરાખરીનો જંગ તો કોંગ્રેસ અને ભાજપમાં જોવા મળશે, કારણ કે બંને ઉમેદવારો ભાજપ કોંગ્રેસના અનુભવી અને સાંસદ રહી ચૂકેલા ઉમેદવારો છે. પ્રભાબેન તાવિયાડ પણ ત્રીજી વખત મેદાને ઉતર્યા છે. તો તેમની સાથે ભાજપના જસવંતસિંહ ભાભોર પણ ત્રીજી વખત દાહોદ લોકસભા બેઠક કબજે કરવા માટે મેદાને ઉતરી ગયા છે. જોકે બંને પાર્ટીઓના જીતના દાવાની વચ્ચે દાહોદ જિલ્લાની જનતા કોને ચૂંટીને દિલ્હી ખાતે લોકસભામાં સાંસદ તરીકે મોકલે છે તે તો આવનાર 4 જૂનના રોજ ખબર પડશે. અમે પણ પરિવાર ન્યૂઝ વતી જિલ્લાના મતદારોથી અપીલ કરીએ છીએ કે 7મી મેના રોજ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઘર અને ધંધા રોજગારથી થોડો સમય કાઢી અને આ લોકશાહીના પર્વને ઉજવજો. આપણો મત એ અમૂલ્ય મત છે. વધુમાં વધુ મતદાન કરી અને લોકશાહીના પર્વને ઉત્સવની જેમ ઉજવણી કરીએ. તો સમાચારોમાં હાલ આટલું જ. જો તમને લોકસભા ચૂંટણી અથવા અન્ય માહિતીઓથી માહિતગાર રહેવું છે તો રાહ જોયા વગર હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો, જેથી તમામ નોટિફિકેશન તમને મળતી રહે. તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો કરો, લાઈક કરો અને અમારા સમાચારોને શેર કરો. આ વિડીયોને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. મળીશું ફરી નવા વિડીયો સાથે. નમસ્કાર.